સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। લોકસભા 2024ની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી પ્રચાર દમખમથી પ્રચાર કરી રહ્યા છે। ત્યારે આજે સતત બીજા દિવસે બનાસકાંઠા ભાજપ લોકસભાના ઉમેદવારનું સોયગામ તાલુકામાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર તેમજ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોયગામ અને વાવ તાલુકાના ખીમણાવાસ તેમજ સોયગામના ખડોલ, કુંભારખા, ઉચોસણ, ગરામડી તેમજ ડાભી ખાતે લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હરેક ગામોમાંથી ભાજપ લોકસભા ઉમેદવાર રેખાબેન ચૌધરીને ચોફેરથી જન સમર્થન મળી રહ્યું છે। ત્યારે સોયગામના કુંભારખા તેમજ ખડોલમાં કોંગ્રેસ કાર્યકરોએ કેસરિયા કર્યા હતા। આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ગુમાનસિંહે ખડોલ ગામે જ્ઞાનીબેનનું નામ લીધા વિના આક્ષેપ કર્યા હતા, જેમાં કહ્યું હતું કે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, આમાં વાત હોય દેશના વિકાસની, વાત હોય દેશની સમસ્યાની, વાત હોય દેશની અસ્મિતાની, પરંતુ એની જગ્યાએ સામેવાળા અલગ જ અંદાજથી સામેવાળો પક્ષ ચૂંટણી લડી રહ્યો છે। વધુમાં કહેતા જણાવ્યું હતું કે સામેવાળા જાતિવાદના નામે, વિસ્તારવાદના નામે, કોઈના કોઈ સ્વાર્થના નામે મત માગી રહ્યા છે। તે વિધાનસભાના ધારાસભ્ય તો છે જ, પણ આપણે જોઈએ છીએ કે વકરો એટલો નફો કરવા નીકળ્યા છે। તે બેનને ખબર નથી આ લોકસભાની અંદર 20 લાખ કરતા વધારે મતદારો છે, તેમાં એકલી કોમથી ન ચાલે, કોમ વચ્ચે ઝઘડા ઊભા કરવાથી ચાલે નહીં। એ રાષ્ટ્રવાદ માટે કમિટમેન્ટ હોય, તેમણે હજી દેશના વડાપ્રધાન નક્કી નથી, અને આપણે તો નરેન્દ્રભાઈ મોદી નક્કી જ છે, અને નરેન્દ્રભાઈને જીતાડવા માટે રેખાબેનને જીતાડવાનું આપણે નક્કી કર્યું છે। આ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, આ રાષ્ટ્રની ચૂંટણી ચાલી રહી છે। આમાં વાત હોય દેશના વિકાસની, વાત હોય દેશની સમસ્યાની, વાત હોય દેશની અસ્મિતાની, પરંતુ એની જગ્યાએ અલગ અંદાજથી સામેવાળો પક્ષ ચૂંટણી લડી રહ્યો છે। આપણે કહી રહ્યા છીએ કે આ દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈને ત્રીજી વખત બેસાડવા માટે આખા દેશના લોકોએ મન નક્કી કર્યું છે, અને આમાં આપણે પણ મન નક્કી કર્યું છે કે નરેન્દ્રભાઈને દેશના વડાપ્રધાન બનાવવા છે, અને એના માટે ડોક્ટર રેખાબેનને જીતાડવા છે। સામેવાળા શું કહે છે? જાતિવાદના નામે, વિસ્તારવાદના નામે, એમના કોઈ ને કોઈ સ્વાર્થના નામે મત માંગી રહ્યા છે। એ આ વિધાનસભાના ધારાસભ્ય તો છે જ, પણ આપણે જોઈએ છે કે વકરો એટલો નફો એ કરવા નીકળ્યા છે। એ બેનને ખબર નથી કે આ લોકસભાની અંદર 20 લાખ કરતા વધારે મતદારો છે, એમાં એકલી કોમથી ચાલે નહીં, કોમ વચ્ચે ઝઘડા ઉભા કરવાથી ચાલે નહીં। એ રાષ્ટ્રવાદ માટે કમિટમેન્ટ હોય, એમને હજી દેશના વડાપ્રધાનનો કોઈ ઉમેદવાર નક્કી નથી, આપણે તો નરેન્દ્રભાઈ નક્કી છે, અને નરેન્દ્રભાઈને જીતાડવા માટે બેન રેખાબેન ને જીતાડવા એવું આપણે નક્કી કર્યું છે। આજના આ પ્રસંગે સોયગામ તાલુકા ભાજપના આગેવાનો સહિત તાલુકા યુવા મોરચાની ટીમ સહિત સ્થાનિક આગેવાનો તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। લોકસભાની ચૂંટણીના મતદાનને હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલા દિવસ બાકી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી અને કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર વચ્ચે બરાબરીનો ચૂંટણી જંગ જામ્યો છે। ત્યારે પાલનપુર તાલુકાના સામઢી ગામ ખાતે ચૂંટણી સભામાં સંબોધન કરતા કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે પોલીસને સંબોધીને કહ્યું હતું કે કોંગ્રેસના આગેવાનોના ફોન લઈ તમારે કલેક્શન કરવાની જરૂર નથી અને ધાક ધમકી આપવાની જરૂર નથી। સભામાં બેઠેલા લોકો તરફ ઈશારો કરીને જ્ઞાનીબેને કહ્યું હતું કે 5, 10, 25 FR થાય તો બાપુ તૈયારી રાખજો, એમાં આપણે કંઈ થવાનું નથી। જ્ઞાનીબેન ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે પોલીસવાળા ગામમાં આવીને કોઈને દાટી આપતા હોય તો તેમને કહેજો કે આ તમારા આકાઓનું રાજ કાયમી રહેવાનું નથી। 8મી તારીખ સુધી તમને સારી જગ્યાએ મૂકવાની વાતો કરશે, તમને ફૂલાવશે,
પણ નોકરી તમારે 58 વર્ષ કરવાની છે. 58 વર્ષ નોકરીનો પગાર તમે ભાજપનો નથી લેતા, પ્રજાના પરસેવાનો પગાર લો છો. પોલીસને વોર્નિંગ આપતા ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે અમે ગાંધી વિચારધારાવાળા છીએ, કાયદો વ્યવસ્થાને માનીએ છીએ, છતાં પણ તમે કાયદાને ઓવરટેક કરશો અને કોઈને દબાવવા માટેના પ્રયત્ન કરશો તો પછી તમારા જેવું થતા અમને વાર નહીં લાગે તેવું જણાવ્યું હતું. તો જેના ઉપર ફોન આવે એ ફોનના નંબર રાખજો અને મીડિયાના માધ્યમથી હું પોલીસવાળાને કહેવા માંગુ છું કે તમારું કામ કાયદો અને વ્યવસ્થા જાળવાનું છે, નિષ્પક્ષે ચૂંટણી કરાવવાનું છે. તમારી સામે કોઈ ફરિયાદ કરે તો એના એક્શન શું લેવા એ કામની જવાબદારી તમારી છે. કોઈ કોંગ્રેસના આગેવાનોના ફોન લઈ અને તમારે એનું કલેક્શન કરવાની જરૂર નથી અને ધાક ધમકી આપવાની જરૂર નથી. આ મારો ક્ષત્રિય અને આ સમાજને મારા મતદારો બેઠા 5-25 5-10-15 એફઆઈઆર થાય ને તો બાપુ તૈયારી રાખજો, એમાં આપણે કાંઈ ઓલું દવાનું નથી. અને એવા પોલીસવાળા ગામમાં આવીને કોઈ દાટી આપતા હોય ને તો એમને કહેજો કે આ તમારું આંખાઓનું રાજી કાયમી રહેવાનું નથી. એ તમે 8મી તારીખ સુધી તમને સારી જગ્યાએ મૂકવા માટેની વાતો કરશે, તમને ફૂલાવશે, પણ નોકરી તમારે 58 વર્ષ કરવાની છે. અને 58 વર્ષ નોકરીનો પગાર એ તમે ભાજપનો પગાર નથી લેતા, તમે પ્રજાના પરસેવાનો પગાર લ્યો છો. તમને લોકોના પૈસા જે ટેક્સના પૈસા છે એનો પગાર મળે છે. એટલે આટલી બાબત ધ્યાનમાં રાખીને મહેરબાની કરજો. અને મેં કીધું એમ કે અમે ગાંધી વિચારધારાવાળા કાયદો વ્યવસ્થાને માનીએ છીએ, બધાને સન્માન આપીએ છીએ, પણ છતાં તમે તો કાયદાને ઓવરટેક કરીને, નિયમોને ઓવરટેક કરીને ક્યાંક ને ક્યાંક કોઈને દબાવવા માટેના પ્રયત્નો કરશો તો પછી તમે જેવા છો એવા અમને થવામાં વાર લાગશે નહીં. એટલી વાત કહીને આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં ઉનાળાની સિઝનમાં આગ લાગવાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે થરાદ અનાજ માર્કેટમાં આવેલ શેડ ગોડાઉનમાં પ્લોટ નંબર 151ના માલિક પટેલ મદનલાલ પીથાજીના પડેલ બારદાનમાં અચાનક રાતના 10 વાગ્યાની આસપાસ આગ લાગી હતી અને આગ લાગતા માર્કેટમાં અફરાતફરી મચી જવા પામી હતી. થરાદ નગરપાલિકા ફાયર વિભાગને કોલ કરતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે ફાયર ઓફિસરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે રાત્રે 10 વાગ્યે ફાયર વિભાગને કોલ આવતા માર્કેટયાર્ડ ખાતે તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગ વધારે વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા અમે આગ પર કાબૂ મેળવી લીધો હતો. જોકે આગ વધુ પ્રમાણમાં ફેલાય તો મોટું નુકસાન થાય તેમ હતું. આજુબાજુમાં પડેલ રાયડાની બોરીઓને મોટું નુકસાન થાય અને મોટી દુર્ઘટના થતી અટકાવી હતી. આમ આગની ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા થરાદ માર્કેટયાર્ડમાં ઉમટી પડ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં લોકસભા ઉમેદવાર રેખાબેન ચૌધરીની ગતરોજ રાત્રિ દરમિયાન ભાભરમાં સભા યોજાઈ હતી. જેમાં ચાલુ સભાના કાર્યક્રમમાં જય ભવાનીના નારા સાથે કરણી સેના તેમજ ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે તાત્કાલિક સ્થાનિક પોલીસ અને પીએસઆઈ એનપી સોનારાએ મહેશસિંહ રાઠોડ, કરણી સેના ઉપાધ્યક્ષ રોહિતસિંહ રાઠોડ, કરણી સેના ઉપાધ્યક્ષ સહિત 25થી વધુ યુવાનોની અટકાયત કરી પાબર પોલીસ મથકે લવાયા હતા. તેમજ કાર્યક્રમ પૂર્ણ થતાં પોલીસ દ્વારા અટકાયત કરેલ યુવાનોને છોડી મૂકવામાં આવ્યા હતા. આજે અમારા બાબર જાગીરદાર સમાજ દ્વારા જે રેખાબેન ચૌધરીની મીટિંગ હતી ત્યાં વિરોધ કરવામાં આવ્યો હતો. અમારી બેન દીકરી વિશે ખરાબ શબ્દો બોલનાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નથી આવી. ત્યાંથી અમારા દરબાર સમાજમાં પૂરજોશથી રોષ ભરાયેલ છે અને આજે અમે પૂરજોશથી વિરોધ કરીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીનો બહિષ્કાર કરી કોંગ્રેસને સમર્થન ટેકો કરીશું. શું કહેશો? મારું નામ રોહિતસિંહ તખુબા રાઠોડ, રાજપૂત કરણી સેના, બનાસકાંઠા જિલ્લો. આજે રોજ રેખાબેન ચૌધરીનો જે ભાભર કાર્યક્રમ હતો, જે કાર્યક્રમનો ભાઈઓ ભાભર જાગીરદાર સમાજે વિરોધ કરવાના હતા, એ વિરોધ પહેલાં પણ અમારી અટકાયત કરી હતી કે તમે આ વિરોધ કરો છો અને હું મારા ઘરે હતો, ઘરેથી મને પોલીસ સ્ટેશનમાં નજર કેદ કરી નાખ્યો. એવા અમે 4-5
ભાઈઓને નજરકેદ કર્યા. અમારા નજરકેદ છતાંય ભાઈઓએ વિરોધ કર્યો અને જે અમને પોલીસ સ્ટેશનમાં દબાવવામાં આવ્યા એક IPS અધિકારી અને ખોટી રીતના અમને કે તમે આ કોમ કેમ કરો છો ઓમ છો. આ અમારા એક સમાજને માટેનું જે હતું અને ઓનો અમે હવે ભાજપનું ભેગા હતા પણ હવે અમે બધા થઈ બાબર સમાજ અને જાગીરદાર સમાજ બાબર તાલુકાના બધા એનો ખૂબ વિરોધ કરશું અને હવે અમે બટનથી જવાબ આપશું. કેટલા જણાને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા 25 જણાને 25 થી 30. તમારી સામે કોઈ કાર્યવાહી કે FIR કે એવું કંઈ કરવામાં આવ્યું ના, કે અમારી પછી? પૂછપરછ કરવામાં આવી કે કેમ તમે આવું કર્યું પણ અમને તો કોઈ ખ્યાલ જ નહોતો. અમને તો પહેલથી અટકાયત કરેલી હતી. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle.